गंग तरंग प्रवाह चले, फिर कूप को निर पियो न पियो। अब हदे रघुनाथ बसे फिर, और को नाम लियो न लियो। कर्म संजोगे सुपात्र मिले, तो कुपात्र को दान दियो न दियो। कवि गंग कहे सुन शाह कबर, मूर्ख मित्र कियो न कियो। મિત્રો તો મારે ઘણા છે, પણ એમાં જાદવજી રહ્યો ને એ બોલે જરા અકોણો ખરો. ઘણી વાર ભરાઈ પડે, વળી કજિયા થાય, પાછા અમે છોડાઈ આવી. હવે મથુરના દીકરા દામોદરને જોવા માટે મહેમાન આવ્યો, અને એ ચા પાણી નાસ્તો હાલતો, એમાં વગર આમંત્રણે જાદવજી દાખલ તો થઈ ગયો. મિત્ર હોવાના નાતે મથુરે કાંઈ બોલ્યો નહીં, અને દામોદરના હકપણની વાત હાલતી. પણ મથુર વારી ઘડીએ કહેતો કે ભાઈ ગોળના પડીકા તૈયાર રાખજો. હકપણનું નક્કી થાય એટલે તરત ગોળ વેચવો પડશે. એમાં દામોદરના હકપણની વાત હાલતી, એમાં જાદવજી બોલ્યો કે તમે ખાલી નક્કી કરો, ગોળ તો ગામ વેચશે. મથુર હમી ગયો, પણ મહેમાનની હાજરીમાં કાંઈ કહી ન હોય ગયો. વળી આડી અવળી વાતો થતી ને મજાક મશ્કરીઓ થતી. અને એક જમાનામાં છે મહેમાનો પૂછતા ગરદણીને કે દૂધણામાં કાંઈ ખરું? કારણ કે દૂધાણું આંગણે હોવું, ગાય હોય ભેંસ હોય તો એક આમ પ્રતિષ્ઠાનું ચિહ્ન ગણાતું. એમાં આમાં મહેમાને પૂછ્યું કે મથુરને કે દૂધણામાં કાંઈ ખરું? હવે મથુર જવાબ આપે એ પહેલાં જાદવજી બોલ્યો કે અત્યારે તો મથુરને હરસ દૂજે, એમાં બાજ્યા. અને મથુરે કીધું કે નીકળ બહાર, અત્યારે ને અત્યારે ઘરની બહાર નીકળ. બહાર બાજે એવું નહીં, જાદવજીને ઘરમાં કજ્યો હતો. ઘરમાં એના પત્ની ને એ બે વાતચીત કરતા, વ્યવહારિક વાત. એમાં વળી એના પત્ની શોભા એને એટલું કીધું કે આ વર્ષે છે ને દિવાળી પહેલાં મારે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખવો. તો જાદવજી કે વાંહે રહેશે શું? અને એમાં કજિયો થયો ખરેખર. મને પાછો મળવા આવ્યો. મને કે આ પત્નીનું કીધું માનવું કે ન માનવું? મેં કીધું ભાઈ સંજોગ ઉપર આધાર રાખે છે. જો તમે માનો તો રામાયણ શરૂ થાય, અને જો ન માનો તો રામાયણ પૂરી થાય. સીતાજીનું કહેવું માનીને સુવર્ણ મૃગને મારવા રામ નીકળ્યા, રામાયણ શરૂ થઈ. અને મંદોદરીનું કીધું રાવણે ન માન્યું, એમાં રામાયણ પૂરી થઈ. એટલે સંજોગો ઉપર આધાર રાખે છે. પણ કજિયા જીવન છે ને, થાંભળા ખખડે ખરા, એમ આપણે વાત કરી છે ને. તો આ જાદવજીની હું વાત કરતો. એક વાત બહુ જાણીતી છે, પણ કહી દઉં ભેગા ભેગ. ઉત્તમચંદ શેઠે બંગલો બનાવ્યો, અને ક્યાંથી મહેમાનો આવ્યા. તો શેઠે એનું કમ્પાઉન્ડ હતું ને, એમાં જ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખેલી. જલેબી ને ગાંઠિયા ને પાછા મરચાં ને. અને મહેમાનો એ નાસ્તો ચા પાણી કરતા હતા. એમાં ટેવ પ્રમાણે જાદવજી દાખલ થઈ. ઘણા માણસો હોય એટલે કોઈને ખ્યાલ ન આવ્યો. એક પ્લેટ તો જેણે પૂરી કરી, ગાંઠિયા ને જલેબી ઉકેલી મૂક્યા, અને બીજી પ્લેટ ભરવા ગયો. અને પાછો મહેમાનો હારે વાતે વળગ્યો કે શેઠનું આવડું મોટું કુટુંબ, અને આ કેટલા સ્નેહીઓ અને સંબંધીઓ, અને આવડો મોટો વ્યવહાર. બંગલો બનાવ્યો તો બહુ સારો, પણ માયણું જેદી થશે ને તેદી કૂટવામાં ફળિયું ટૂંકું પડશે. બસ આટલું બોલ્યો ત્યાં ચંપકલાલ શેઠનો હાળો
એણે ઉપાડીને એક લાફો વળગાડ્યો, તે દાંત લેતો ગયો. જલેબીનું ઘૂંસડું તો બહાર નીકળી ગયું, પણ હારે એક દાંત પડી ગયો સામો. આને માર્યો આને. તો પછી હું અહીંયાથી પસાર થયો એટલે મને ખબર પડી, તો મેં છોડાવ્યા બેયને. જાદવજીને હું લઈ ગયો. મેં કહ્યું પેલા શું કામ ઉછીની વરસ? તો કે હું સાચું કીધા વગર રહી નથી શકતો. માણસો સાચું સાંભળવા તૈયાર નથી. અરે પણ તને કોઈએ કીધું તું સાચું સાંભળવાનું? અને એક આમ પાછો બસ મને તક આપો, થોડુંક 2-3 દુહાના અંતે એવું એને આવડે ખરું, પણ નવા કલાકારને તક આપો. કાયમ માટે કહેતા. અમારે એક ગાંધી જયંતિનો પ્રોગ્રામ હતો અને કોઈ ટિકિટ શો કે એવું હતું નહીં. એ બધાનો આગ્રહ હતો એટલે અમે ગોઠવ્યો અને જાદવજીને લીધો હારે. આજ કરી જમાવો એટલે હાલ. એટલે જાદવજીએ આમ ઉપાડ બરોબર કર્યો, પણ દુહાની શરૂઆત થઈને મંડ્યો ભૂલવા. ભૂલે એનોય વાંધો નહીં, પણ આમ દુહા દોઢે મંડ્યા ચડવા. હવે એક બહુ સારો પ્રચલિત દુહો છે કે દિન ગણતાએ માસ વર્ષ આતરિયા, સુરત બોલી સાહિબા ને પછી નામે વિસર્યા. સ્વજનને વિદાય જ્યારે લે છે ત્યારે દિવસો પસાર થાય, પછી મહિનાઓ થાય, વર્ષો પસાર થાય. દિન ગણતાએ માસ વર્ષ આંતરિયા, પછી એનું નામ જ્યારે બોલવામાં આવે ત્યારે એનો ચહેરો નજર સામે આવે. પછી જ્યારે સમય વધુ ને વધુ વ્યતીત થતો જાય ત્યારે સુરત બોલી સાહિબા, પછી નામે વિસર્યા. પછી ચહેરો ન યાદ આવે ને પછી તો નામે ભૂલી જવાય. હવે જાદવજીએ કર્યો ઉપાડ કે દિન ગણતાએ માસ વર્ષ આંતરિયા, સુરત બોલી સાહિબા ને પછી આણંદ ઉતર્યા. હવે જાણકર હતા એ ખુશી થઈ ગયા, બધા દાંત કાઢ્યા. વળી પાછો એ તો એમને એમ ચાલુ જ રહેતો. બીજો એક દોહો છે કે ધર જાતા ધર્મ પલટતા ત્રિયાય પડંતા તાવ. ધર જાતા ધર્મ પલટતા ત્રિયાય પડંતા તાવ, એ ત્રણેય ટાણા મરણના એમાં કોણ રંક ને કોણ રાવ. આ એક દોહો. બીજો દોહો પ્રચલિત છે. કોઈ ઘોડો કોઈ પરખડો કોઈ સુલખણી નાર, સર્જન હારે સરજિયા, આ તો તીનું રતન સંસાર. પણ જાદવજીએ જે ઉપાડ કર્યો, કોઈ ઘોડો ને કોઈ પરખડો ને કોઈ સુલખણી નાર, આ ત્રણેય ટાણા મરણના એમાં કોણ રંક ને કોણ રાય. વળી પાછો ધર જાતા ને ધર્મ પરટતા ને ત્રિયાય પડંતા તાવ, આ તો સર્જન હારે સરજિયા, તેનું રતન સંસાર. બે દુવાની પંક્તિઓ બદલાઈ. જાણકાર હતા એ સમજી ગયા અને મેં કીધું ભાઈ હવે જાળવો જા, પણ એને તો ચાલુ રાખ્યું. ગાંધી જયંતિ હતી, એક ગીત વળી અમે એને આપેલું. એની કડી એવી હતી કે વરધાના વડલાની છાંયે બેઠો એક જ જોગી. વરધાના વડલાની છાંયે બેઠો એક જોગી. અને જાદવજીએ કરી શરૂઆત. એણે એવું ઉપાડ્યું કે વરધાના વડલાની ડાળે બેઠો એક વિજોગી. પછી તો અમે બંધ જ કરાયું, ભાઈ રવા દે, નથી પ્રોગ્રામ આપવો. મેં કીધું વરધાના વડલાની છાંયે બેઠો એક જોગી, તો કે જોગી હોય કે યોગી એમાં શું ફેર પડે. અને છાંયે બે કે ડાળે બે, માણસને કહ્યું વાંધો લીધો. માંડ એને કીધું હવે ભાઈ કાર્યક્રમ નથી આપવો. એટલે આવું થાય ઘણી વાર અને એમાંથી રમવું જઈ સર્જાય. કજિયા જ્યારે થાય ને ત્યારે એ કજિયામાં બેયને ગમે એટલી મુશ્કેલી થતી હોય, પણ જોનારને એનો પાછો આનંદ આવે. આવા પ્રસંગો એકવાર મેં નોંધ કરી છે અને પ્રસંગોપાત હું રજૂ કરતો જ હોઉં છું, પણ અત્યારે આટલા પ્રસંગ માટે આભાર.